ગુડ મોર્નિંગ. બપોર પડી મેડમ. પણ મારી સવાર તો હમણાં જ થઈ ને, તને જ્યારે જોયો ત્યારે. આહા, આજે તો મારી જાન ફૂલ ફોર્મમાં છે. ટ્રાઇંગ ટુ બી હેપી. કેમ, શું થયું? મને આ ઘરમાં ગભરામણ થાય છે, નથી ગમી રહ્યું. અરે શું થયું? તારા લીધે જ છે બધું. બસ મને ત્યાં આવવું છે, તારા પાસે, મારા ઘરે. તો આવી જા, કોણે રોકી છે? એટલું ઇઝી છે આદિત્ય? સોરી, તું સિરિયસ છે? શું થયું? મને સાચે તારા પાસે આવવું છે આદિત્ય. સાચે? હા, કેટલી વાર પૂછીશ? આ રસ્તો બહુ જ ટફ છે. આઈ નો, બહુ જ ડર લાગે છે, પણ કરવું જ મને. સોની, પોસિબિલિટીઝ ના બરાબર છે. તો શું થયું? 0.0000001% પણ હોય ને તો પણ મને કરવું છે. પણ બહુ જ ટફ છે, અને તને ખબર છે કે તું કેટલી કન્ફ્યુઝ હોય છે. તને નથી જોઈતું ને કે હું ત્યાં આવું? અરે મેં કેમ કીધું? હું આમાંથી પસાર થઈ ચૂક્યો છું, એટલે મને ખબર છે કે કેટલું અઘરું છે. તો તું મને કેમ અંડર એસ્ટિમેટ કરે છે? કૃપા છે એટલે ને? અરે આમાં કૃપા ક્યાં આવી વચ્ચે? તો તું મારી વાતને કેમ ઇગ્નોર મારી રહ્યો છે? હું ઇગ્નોર નથી મારતો, બટ આઈ નો કે આ કેટલું ટફ છે. આ રસ્તા પર બધા સાથ છોડી દે છે અને એકલા જ ચાલવું પડે છે. સમાજની રીત રિવાજ આ કરવા નથી દેતા, અને આપણા મા બાપ એ વસ્તુ નહીં થવા દે. તું એ છોડ ને બધું, એ બધું હું જોઈ લઈશ. મને કરવું છે એટલે કરવું જ છે. મને મારા ઘરે આવવું છે, તારા પાસે આવવું છે, તારી સાથે રહેવું છે, ખુશીનો અનુભવ કરવો છે. હું હજી પણ સમજાવું છું, આ બહુ જ ટફ છે. મને એમ લાગે છે કે તને જ નથી જોઈતી હું. જવા દે આદિત્ય, હું શાયદ ખોટી છું કે આપણે એકબીજા માટે બન્યા છીએ. સોની પ્લીઝ આવું નહીં બોલ. તો શું બોલું યાર? ઠીક છે, હું કઈ રસ્તો કાઢું. હું વેઇટ કરું છું. 4 ક્ષણની આ વાત છે, 4 પળનો જ સાથ છે. વેદોમાં પણ લખાયું છે કે 4 યુગનો સંસાર છે. મને ખબર નથી પડી રહી યાર. મેં આદિત્યને કહી તો દીધું કે હા, હું ડિવોર્સ લેવા રેડી છું, બટ મારાથી થશે કે? મમ્મી પપ્પાને કઈ રીતે હેન્ડલ કરીશ? ધર્મેશને કઈ રીતે કહીશ? બહુ જ ડર લાગે છે યાર. શું કરું? કંઈ સમજાતું નથી. કેમ છે તને? તને શું ફરક પડે છે? તું ઠીક છે ને? તમે પરથી ડાયરેક્ટ તું પર આવી ગઈ? તો મોઢે ના લાગ. તું જે કામ કરતો હોય એ કર. મારું મગજ સખત ખરાબ છે. તારું મગજ ખરાબ છે એમાં મારા પર કેમ ચિલ્લાવી રહી છે? તો તું જ આવ્યો ને મને છંછેડવા? મેં તને સંછેડી? બેઠી હતી ને શાંતિથી. કોણ આવ્યું? મેં તને ખાલી પૂછ્યું, એમાં આટલું શું સંભળાવે છે? લીવ મી અલોન. તું જમી? ના, મારે નથી જમવું. તારું બનાવી દીધું છે, તું જમી લે. ઠીક છે. ચલ સાથે જમી લઈએ. મેં તને ના પાડીને કેમ નથી સમજતા? ડોક્ટરે કહ્યું જ હતું કે આ બધું થશે જ, તો આઈ એમ રેડી. એટલે ડોક્ટરની રિસ્પેક્ટ છે, મારી નહીં. સોની, એવું નથી, મને તારી ચિંતા છે. તો અત્યાર સુધી ક્યાં મરી ગઈ હતી આ ચિંતા? અત્યાર સુધી બસ મને ફોર ગ્રાન્ટેડ જ લીધી ને. ક્યારે પડ કોઈના બી સામે બોલી નાખવાનું. ઘરમાં હોય એટલે ચીડચીડ, બધાનો ગુસ્સો મારી પર જ કાઢવાનો. હું અત્યારે લાચાર છું એટલે મારી પર દયા બતાવો છો? સોની, તું ઉલટું લે છે. હા, હું ઉલટી જ છું. રમકડું છું હું બધા માટે. જ્યારે જેનો જેવો મૂડ હોય એમ રમવાનું મારી સાથે. તમારો મૂડ સારો તો મારે ખુશ રહેવાનું, તમારો મૂડ ખરાબ તો મારે તમને મનાવવાના. આખી દુનિયાનું મારે જ સહન કરવાનું. મેં તને શું આજ સુધી ક્યારે સપોર્ટ જ નથી કર્યો? કર્યો છે ને, પણ પોતાના મતલબ માટે. મારી માટે કે મારી રિસ્પેક્ટ માટે નહીં.
સોની તને ખબર છે તું શું બોલે છે? હા, સારી રીતે ખબર છે મને. તો શું આ બધું સાચું છે તારા હિસાબે? યસ, એકદમ સાચું છે. ઠીક છે, આજ પછી નહીં આવું તારી પાસે. તને જેમ ઠીક લાગે એમ તું રહે. આ ઘર તારું જ છે. મારું ઘર? હે, ક્યાંથી થઈ ગયું આ મારું ઘર? હંમેશા તો એમ કહેતા હોય છે કે જા તારા ઘરે. એ ગુસ્સામાં નીકળી જાય, પણ આ ઘર તો તારું જ છે ને. ના, મારું ઘર કશે નથી. ના આ મારું ઘર છે ના લાલજીભાઈનું. સોની તું શાંત થઈ જા, આપણે પછી વાત કરીશું. તું જમી લે પ્લીઝ. તને કીધું ને લઈ જા, મારે નથી જમવું. रिश्ते के आईने भी क्या खूब होते हैं, हर वक्त सिर्फ हम ही क्यों मजबूर होते हैं, बनाने जाता है जो रिश्तों को वही खुद से दूर होता है. હેલો, કેમ છે તને? સારું છે. હવે થોડું થોડું કામ કરવા લાગી છું. સારું છે. કુમારને કેવું છે? એ એમને પૂછ, એમને ખબર. શું થયું? પાછું કઈ થયું? એ તો ચાલે જ કરે છે ને. સીધા મોઢે ક્યાં વાત કરતા આવડે છે કોઈને મારા સાથે? તારી જ કઈ ભૂલ હશે. માં તને કેમ એવું લાગે છે કે હું જ ખોટી હોઉં છું હર જગ્યાએ? તું તારી છોકરીને નથી ઓળખતી? ઓળખું છું તને, એટલે જ કીધું મેં. તું ખોટી નથી હોતી, ખબર છે મને. પણ નસીબ તો તારા મારા જેવા જ છે ને. આપણે કંઈક કરીએ કે ના કરીએ, સાંભળવાનું તો આપણે જ છે ને. તો પછી તું મને કેમ સંભળાવતી હોય છે? આદત પાડી રહી છું તારી કે તને આખી લાઈફ મારી જેમ સાંભળવાનું જ છે ને. બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. રૂક, પપ્પા માંગી રહ્યા છે. અરે ના, એમને ના આપીશ. શું થયું? બાપ સાથે વાત કરવામાં જોર પડે છે? ખાઈ જાઉં છું કે તને હું? ના પપ્પા, એવું નથી. તો કેવું છે? કઈ નહીં, આમ સોરી. કેમ છો? તારા જેવી ઓલાદ હોય તો કેવા હોઈએ? એટલે જ હું ના પાડતી હતી. તમારે બસ સંભળાવવું જ હોય છે મને. તારા કારનામા જેવા છે તો શું કરીએ અમે પણ? હમ. ઓફિસ ક્યારથી શરૂ કરવાની છે? ધર્મેશ કહે છે કે ના કર. એ તો કહેવાના જ છે ને. તું માથા પર ચડી ગઈ છે તો એમના પાસે ક્યાં કોઈ રસ્તો છે? પણ તને અક્કલ નથી પડતી કે તું કાંઈ કરે. પણ હમણાં હાલત નથી અને ઓફિસ વાળા વર્ક ફ્રોમ હોમ નહીં આપે. તો ઘરે બેસીને કાંઈ કામ ગોત, ઘણું બધું મળે છે. પલંગમાં પડ્યા પડ્યા ફોકટના રોટલા તોડવા છે? ઠીક છે પપ્પા, કઈ ગોતીશ. હાલે, તારી મા જોડે વાત કર. હા પપ્પા. બોલ ગુડા. એટલે જ મેં ના પાડી હતી કે ના આપ કોલ. એ મને સંભળાવે જ છે, પણ તને પણ બહુ મજા આવે છે મને બોલે છે તો. અરે એમણે કીધું કે મને આપ અને હું ના આપત તો શું થાત ખબર છે ને તને? જવા દે, મારા નસીબ જ ખરાબ છે. હું શું કરું? ગુડા, એક દિવસ આવશે, બધું ઠીક થઈ જશે. તારી લાઈફમાં કઈ ઠીક થયું કે? હજુ એનું એ જ છે ને? કોણ બદલાયું? શું સારું થયું? ગુડા, તું ફોન મૂક, મારે વાત નથી કરવી કઈ પણ કોઈના પણ સાથે. सहते रहो और कुछ ना कहो, चुप रहो और बेवकूफ बनो, सवाल उठा तो सब बिखर जाता है, वो इंसान गुनहगार बन जाता है, रिश्ते के आईने भी क्या खूब होते हैं, हर वक्त सिर्फ हम ही क्यों मजबूर होते हैं, बनाने जाता है जो रिश्तों को પપ્પાની વાત એક સાઈડ સાચી પણ છે. હું આજ સુધી કોઈના પર બોજ નથી બની. પપ્પા બરાબર કહે છે, કંઈ તો કરવું પડશે. આમ કેટલો ટાઈમ હું પડી રહીશ? लोग कहते हैं रिश्ते दिल से बनाओ, अपना सब कुछ देके उसे निभाओ, इस निभाने की चाह में खुद को भूलना सही है, अपने सपनों को मार के उन्हें निभाना सही है, रिश्ते के आईने भी क्या खूब होते हैं, हर वक्त सिर्फ हम ही क्यों मजबूर होते हैं, बनाने जाता है जो रिश्तों को वही खुद से दूर होता है. કેવું ચાલે છે ઓફિસમાં કામકાજ? ચાલે છે. કંઈ હેલ્પ કરી શકું? તું શું હેલ્પ કરીશ?
આપણું બધું જ કામ વધારે ફિઝિકલી છે. હા, પણ નવા ક્લાયન્ટ શોધવા, માર્કેટિંગ એ તો હું કરી જ શકું છું ને. મેં તને ના પાડી ને, હું બધું મેનેજ કરી લઈશ. આઈ નો તમને નથી પસંદ કે તમારા કામમાં કોઈ પડે, બટ હું ખાલી શોધીને આપી દઈશ. બિલ તમે કરજો, તમને પણ હાથ રહેશે અને એજન્સીને પૈસા પણ બચશે. ના, તું રહેવા દે, તું આરામ કર. ડોક્ટરે કીધું છે ને કે આરામ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ મારે કંઈક કરવું છે, હું આમ નથી બેઠી ક્યારે, તમને ખબર છે ને. હા, મને ખબર છે તું નથી બેસી, એટલે જ ભગવાને હવે એમ કીધું છે કે તું આરામ કર. ના પ્લીઝ ધર્મેશ, આટલું તો કરવા દો પ્લીઝ. સાચું બોલ, તને કોઈ કઈ બોલ્યું? ના, કોઈએ કાંઈ કીધું નથી, પણ હું પણ કંટાળું છું આમ ઘરમાં બેઠા બેઠા. આખો દિવસ ફોન અને પલંગ, આ કામ તો શું છે જ નહીં, તો હું પણ કંટાળું ને. એના કરતાં કરું તો થોડો ટાઈમ એમાં યુટિલાઇઝ કરશે. ભલે, આપણે કંઈ જ કરવાનું નથી, ખાલી આરામ જ કરવાનો છે અને તું એ જ કરીશ. આ તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ યાર. કરીશ તો ધર્મેશ બોલશે, નહીં કરીશ તો પપ્પા, પણ કંઈ તો કરવું જ છે. પણ કરું શું? આઈ થિંક આદિત્ય સાથે વાત કરવી ઇઝ બેટર. આ બંનેથી સારું સજેશન એ જ આપી શકશે. કાલે એની સાથે વાત કરું. હાય બેબી, કેમ છે? આપણે શું જાન, ખાઈ પીને જલસા. મને એક વાત પર ડિસ્કશન કરવું હતું તારી સાથે. ચાલુ કરો. હું વિચારું છું કંઈ કામ ચાલુ કરું. ઓહો હો, વેરી ગુડ. અને આ વિચાર ક્યાંથી આવ્યો તને? બસ આવ્યો, આખો દિવસ કંટાળી જાઉં છું. જાન, મારાથી જૂઠું બોલીશ? અરે ના, સાચું કહું છું. તારા કીધા વગર તને સમજી જાઉં છું, ખબર છે ને? કોણ શું બોલ્યું, પપ્પા કે ધર્મેશ? પપ્પા શું બોલ્યા? એ જ કે ફોકટના રોટલા તોડો છો, એના કરતાં કામ કર અને ધર્મેશને હેલ્પ કર. અને ધર્મેશે શું કીધું? એ ના પાડે છે કામ કરવા માટે. અને મારી જાનની ખુદદારી જાગી ગઈ છે, તો હવે એમને કામ કરવું જ છે, રાઈટ? યસ. ઠીક છે, શું કરવું છે? ખબર હોત તો તને પૂછત. હા, એ પણ છે. તું જોઈ શું રહ્યો છે? કંઈ તો બોલ. હું કહી તો દઈશ, પણ તું કોણ છે તને ખબર છે ને? હું જેમ કહીશ એ તો તું કરીશ જ નહીં. જવા દે, તું પણ આમ જ કરે છે મારા સાથે, નથી વાત કરવી. અરે